પર્સનલ લોન લેવાનું ચલણ આજકાલ લોકોમાં ખૂબ જ વધારે જોવા મળી રહ્યું છે. નાની નાની જરૂરિયાતો પૂરી કરવા માટે પણ લોકો પર્સનલ લોન લે છે. તેમાં યંગસ્ટર્સ વધારે પર્સનલ લોન લઈ રહ્યા છે તેવો એક રિપોર્ટ પણ સામે આવ્યો છે. પરંતુ પર્સનલ લોન લીધા બાદ કેટલીક એવી નાની નાની ભૂલો છે કે જેના કારણે પર્સનલ લોન લેવી ખૂબ જ ભારે પડી જતી હોય છે. ત્યારે આ પર્સનલ લોન લીધા બાદ કઈ કઈ બાબતોનું તમારે ધ્યાન રાખવાનું છે તેની ટિપ્સ હું આપના માટે લઈને આવી છું. જેમ કે ફાલતુ ખર્ચ માટે પર્સનલ લોન ના લો, કારણ કે આજકાલ લોકો સામાન્ય ફરવા માટે પણ પર્સનલ લોન લેતા હોય છે. મોંઘો મોબાઈલ લેવો છે તો પર્સનલ લોન લઈ લેતા હોય છે. મોજ શોખ કરવા છે તો પર્સનલ લોન લઈ લેતા હોય છે. જો તમે પણ આવું કરવાનું વિચારતા હો તો થોભી જજો. લગ્ન છે, મકાન છે, કે કોઈ મેડિકલ ઇમરજન્સી છે, કે બાળકોનું શિક્ષણ છે, આવી કોઈ ઇમરજન્સી હોય તો જ પર્સનલ લોન લેવાનો વિચાર કરજો. બીજી ટિપ્સ છે સમયસર લોનની ઈએમઆઈ ચૂકવો. જ્યારે તમે મંથલી બજેટ બનાવતા હો ત્યારે જો પર્સનલ લોન લીધેલી હોય તો તેની ઈએમઆઈ પ્રમાણે તમારું મંથલી બજેટ બનાવો. અને જો તમને એવું લાગે છે કે મંથલી બજેટમાં તમારી ઈએમઆઈ સેટ નથી થતી તો ફટાફટ બેંકમાં જાઓ અને લોનનો ટેન્યોર વધારી દો કે જેનાથી તમારી જે લોનની ઈએમઆઈ છે તે ઘટી જશે. જો તમે મંથલી બજેટ મેનેજ નહીં કરેલું હોય અને જો એકાદ ઈએમઆઈ તમે ચૂકી ગયા તો તમારો સિવિલ સ્કોર ખરાબ થશે. ત્રીજી ટિપ્સ છે પ્રી પેમેન્ટ કરવાનું ના ચૂકો. જ્યારે પણ તમને એવું લાગે કે તમારી પાસે કોઈ મોટી રકમની આવક થઈ છે તો સૌથી પહેલાં તમે લીધેલી જે પર્સનલ લોન છે તેનું પ્રી પેમેન્ટ કરી દો. હા, તમારે થોડો ચાર્જ ચૂકવવો પડશે, પરંતુ વ્યાજના રૂપે તમે ખૂબ જ મોટી રકમ બચાવી શકશો. જોકે મારી સલાહ છે કે તમને ઇમરજન્સીમાં પૈસાની જરૂર પડે છે તો તેના માટે પર્સનલ લોન લેવાનું ટાળો. આવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે પહેલાંથી જ એક ઇમરજન્સી ફંડ બનાવીને રાખો. અને આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહો.